આજરોજ સિંધી સમાજનું નવું વર્ષ એટલે કે ચૈત્રી નવરાત્રીનો બીજો દિવસ જેને ચેટીચાંદ તરીકે ઉજવવામાં આવે છે। સિંધી સમાજ આજના દિવસને તેમના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ દેવની જયંતિ તરીકે ઉજવે છે। સિંધી સમાજના લોકો ભગવાન શ્રી ઝૂલેલાલ દેવની જયંતિ ઉત્સવ ખૂબ રંગે ચંગે ઉજવે છે। આજરોજ નવસારી ખાતે પણ આખો દિવસ વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। વહેલી સવારે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી। શ્રી ગુરુ નાનક સિંધી પંચાયત હોલ ખાતેથી નીકળી જેપી બેકરી થઈ ભગવાન શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે પરત થઈ હતી, જે બાદ એક ભવ્ય બાઇક રેલી નીકળી હતી, જે શહેરના રાજમાર્ગો પર ફરી શ્રી નવસારી સિંધી પંચાયત રાધાબેન છોગાલાલ મંગનાણી સિંધુ સંસ્કૃતિ ભવન ખાતે પહોંચી હતી। ચાલુ કરો, ચાલુ ચાલુ जय झूलेलाल, जय झूलेलाल, जय झूलेलाल, जय झूलेलाल। जय झूलेलाल, जय झूलेलाल, जय झूलेलाल, जय झूलेलाल, जय झूलेलाल।
જય ઝૂલેલાલ જય ઝૂલેલાલ જય ઝૂલેલાલ જ્યાં મહાઆરતી કરવામાં આવી હતી અને આયોલાલ ઝૂલેલાલના નારાથી બધા મોજમાં આવી ગયા હતા અને રાસ ગરબા રમવા માંડ્યા હતા. જય ઝૂલેલાલ. નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા ઝૂલેલાલ જન્મ જયંતિ નિમિત્તે આજરોજ અહીંયા એક મહાઆરતીનું આયોજન કરેલું હતું, જેમાં સિંધી સમાજના તમામ લોકો એકત્રિત થયા હતા અને નવસારી પૂજ્ય સિંધી પંચાયત, શાંતિ પ્રગટ આશ્રમ અને તમામ મંડળો એકત્રિત થઈને જે બાઇક રેલી કાઢી હતી એમાં અમારા શહેર સિંધી પંચાયતના પણ સભાસદો જોડાયા હતા અને અહીંયા તમામ એકત્રિત ભેગા થઈને મહાઆરતીનું આયોજન કર્યું. ત્યારબાદ અરદાસ કરવામાં આવી અને તમામ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવ્યો અને સાથોસાથ અહીંયા પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું. તમામે અલ્પાહાર પણ લીધો અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી. સાથોસાથ આગળની પણ ઉજવણી પૂજ્ય સિંધી પંચાયત કેમ્પમાં રાખેલ છે અને તમામ અમારા સભાસદો એકત્રિત થઈને એ ઉજવણી કરશે અને ખૂબ જ આનંદથી આ ઉત્સવ થશે. તમામને ખૂબ ખૂબ શુભકામના અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા. જય ઝૂલેલાલ. ત્યાંથી પરત બાઇક રેલી સિંધી કેમ્પ ખાતે આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે સંપન્ન થઈ હતી અને ત્યારબાદ સિંધી પંચાયત હોલ ખાતે સિંધી સાંસ્કૃતિક પ્રોગ્રામ અને રંગારંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે રાત્રે પૂજ્ય બહેરાણા સાહેબ સ્વામી શાંતિ પ્રકાશ આશ્રમથી નીકળી ઝૂલેલાલ મંદિર થઈ સિંધી કેમ્પ ખાતેથી ભગવાન શ્રી ઝૂલેલાલ દેવની શોભાયાત્રા ડીજેના તાલ અને આતશબાજી સાથે રંગે ચંગે નીકળી હતી અને સમાજના લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આજે અમારા ઝૂલેલાલ સાંઈનો જન્મદિન છે. એ જન્મદિન નિમિત્તે આ પૂરો સિંધી સમાજ, તમામ મંડળો, શહેર પંચાયત, કોલોની પંચાયત, તે પછી મંડળો, શાંતિ પ્રકાશ મંડળ, બધા મળીને આજે એક શોભાયાત્રાનો આયોજન કરેલો છે. સવારે અમે પ્રભાત ફેરી હતી જે અહીંયા ઝૂલેલાલ સાંઈના મંદિરથી કાઢીને જેપી બિસ્કિટ બેકરી ફરીને અહીંયા પૂર્ણાવતી કરી અને અહીંયાથી હવે અત્યારે બાઇક રેલીની અમારી તૈયારી છે. બાઇક રેલ કાઢીને આખા શહેરમાં ફરીને સિંધો ભવન, અમારી જે નવી સિંધી સમાજની વાડી બની છે શહેરમાં, એ ત્યાં જવાના છે. ત્યાં અલ્પાહાર અને ભક્તિભાઈનો કાર્યક્રમ છે એ ફરીને પછી આપણે સિંધી કોલોની આવવાના છે અને 12:30 થી 2 વાગ્યા સુધી નવજવાન છોકરાઓના ડાન્સ પ્રોગ્રામ છે, યોગા કાર્યક્રમ છે અને ઝૂલેલાલ સાંઈ પર એ લોકોએ જે કંઈ આધારિત નાટક બનાવેલું છે તે છે અને એના પછી 3,000 થી 4,000 માણસનું જમવાનું અને ભંડારો છે. અને સાંજના આપણે અહીંયાથી શાંતિ પ્રકાશથી આશ્રમથી
બહેરાણોત્સવ કાઢીને ઝૂલેલાલ મંદિરથી નીકળીને આપણે સર્કિટ હાઉસ સુધી જવાના છે. સર્કિટ હાઉસથી વિરાવલમાં અમે પૂર્ણાવતી થવાની છે. તો બધા સિંધી ભાઈઓ બહેનોને વિનંતી છે કે બધા જ આજે હાજર રહો અને આ સમાજની એકતાનો એક ઉદાહરણ આપો એવી આપણે સૌને વિનંતી છે. ને બપોરે ભોજન પણ અહીંયા કરો. જય ઝૂલેલાલ. જય ઝૂલેલાલ. આજે અમારા સિંધી લોકોના ઈષ્ટદેવ ઝૂલેલાલ, જેને વરુણદેવ પણ કહે છે, વરુણદેવ અને ઝૂલેલાલ એક જ છે. ઝૂલેલાલ જન્મોત્સવ આજે સિંધી સમાજ રંગે ચંગે ઉજવે છે. જે વરુણદેવ એટલે ઝૂલેલાલનો એમ હતો કે હિન્દુ સનાતની ધર્મમાં એકતા વધે અને એકબીજા પ્રત્યે ભાવના વધે, તેના હેતુ માટે આજે આ બાઇક રેલી નીકળે છે. અને આમાં યુવા વર્ગ જે બાઇકો પર સવાર થવાના છે, એ લોકોમાં હિન્દુ ધર્મ શું છે તે એ લોકોને નોલેજ મળે એટલા માટે આ યાત્રા ગોઠવેલી છે. એ યાત્રા આખા શહેરના રાજમાર્ગો પર ફરીને અહીંયા સિંધી કોલોનીમાં વિસર્જિત થશે. આમાં સમગ્ર નવસારીનો સિંધી સમાજ આ ભેગા મળીને કાઢે છે. એમાં મંડળો જે બી સિંધી સમાજના છે, પછી SVS મંડળ હોય, પ્રીતમ મંડળ હોય, શાંતિ પ્રકાશ મંડળ હોય કે નવસારી સિંધી યુવા મંડળ હોય, બધા ભેગા મળીને આ પ્રોગ્રામ ઉજવે છે. અને સાંજે રાતે 9 કલાકે અહીંથી એક શોભાયાત્રા નીકળશે અને એ શોભાયાત્રામાં દરેક સિંધી સમાજ તેમજ નવસારી નગરનો ધર્મપ્રેમી સમાજ જોડાય એવી સૌને વિનંતી છે. આભાર. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.